સુરત શહેરમાં ભારે વાહનોની બેરોકટોક અવરજવર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। મોપેડ પર સવાર મહિલા તેના ભાઈ અને બે માસૂમ બાળકી સાથે પિયરથી સાસરીમાં જતી હતી ત્યારે ભેસ્તાન બ્રિજ પરથી પસાર થતી વેળા માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર મોપેડને અડફેટમાં લીધું। અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા અને તેની એક બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા ડમ્પર ચાલક આશિષ પ્રેમશંકર દુબે અને ડમ્પર માલિક હીરાલાલ પાટીલ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન આવાસમાં રહેતા અફઝલ ઉદ્દીન શેખની 22 વર્ષીય પત્ની રૂખસાર અને 2 વર્ષીય પુત્રી જૈનબ અને 4 વર્ષીય પુત્રી સાથે મોપેડ પર પોતાના ભાઈ ઇમરાન સાથે ઊનથી ભેસ્તાન આવાસ પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા। દરમિયાન ભેસ્તાન બ્રિજ ચડતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પરે મોપેડને અડફેટમાં લેતા ગમકવાર અકસ્માત સર્જાયો। કાળમુખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા રૂખસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું જ્યારે રૂખસારના ભાઈ સહિત અન્ય એક પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી। સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ટીમ સ્થળ પર પહોંચી હતી અને રૂખસાર અને જૈનબને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબોએ માતા પુત્રીને મૃત જાહેર કરતા પરિવારના માથે આપ તૂટી પડ્યું હતું। બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિક અને પરિવારજનો મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા હતા। તેઓ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો। લોકોએ સ્થાનિક તંત્ર સામે ભારે બળાપો કાઢ્યો હતો। સ્થાનિકો દ્વારા રોડ પર બેફામ દોડતા ડમ્પર સહિત ભારે વાહનો દ્વારા અવારનવાર નાના વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। ઘટના સ્થળે પહોંચેલ પોલીસ દ્વારા ડમ્પર ચાલક આશિષ પ્રેમશંકર દુબે અને ડમ્પર માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।